નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનને લગતા ઇતિહાસના પ્રશ્નો, જે આપણો પાર્ટ 5 મતલબ 5મો વિડીયો છે. જો તમે ગુજરાત ગવર્મેન્ટની ક્લાસ 3ની તૈયારી કરતા હોય, જેમ કે ટેટ ટાટ તલાટી બિન સચિવાલય કે ક્લાસ 3ની કોઈ પણ તૈયારી કરતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે જોઈએ. તો મિત્રો, ધોરણ 7નો પાઠ નંબર 1, મધ્યયુગીન ગુજરાત. ફર્સ્ટ ક્વેશ્ચન, પાટણનું શું વખણાય છે? તો પાટણના પટોળા વખણાય છે. મધ્યકાળનો સમયગાળો જણાવો. મધ્યકાળનો સમયગાળો ઈસવીસન 746 થી 1304. મધ્યકાળમાં ગુજરાતમાં કયા વંશના શાસકોએ શાસન કર્યું? ચાવડા વંશ, વાઘેલા વંશ અને સોલંકી વંશના શાસકોએ મધ્યકાળમાં શાસન કર્યું હતું. અણહિલવાડ પાટણનું અપભ્રંશ નામ જણાવો. તો અનાવાડા. પંચાસરમાં કયા વંશનું શાસન હતું? પંચાસરમાં ચાવડા વંશનું શાસન હતું. વનરાજ ચાવડાના પિતાનું નામ જણાવો. તો વનરાજ ચાવડાના પિતાનું નામ જયશિખરી. અણહિલવાડ પાટણ કઈ નદીને કિનારે આવેલું છે? તો સરસ્વતી નદીને કિનારે આવેલું છે. વનરાજ ચાવડાના કયા મિત્રે તેને યુદ્ધમાં માર કરી હતી? અણહિલ ભરવાડ. રાજપૂત યુગમાં બળવાન રાજ્ય તરીકે કયા રાજ્યની ગણના થતી? સોલંકીઓના અણહિલવાડ પાટણ રાજ્યની ગણના થતી. સોલંકી વંશના શાસકોના મહાન રાજવીઓ કયા કયા થઈ ગયા? મૂળરાજ સોલંકી, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. સોલંકી વંશમાં કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખવામાં આવતા? તો હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્યએ કયો વ્યાકરણ ગ્રંથ રચ્યો હતો? ચિત્રહેમ શબ્દાનુશાસન. કયા ગ્રંથની શોભાયાત્રા હાથીની અંબાડી પર કાઢવામાં આવી હતી? ચિત્રહેમ શબ્દાનુશાસન. અણહિલવાડ પાટણમાં શેનો ત્રિવેણી સંગમ થયો હતો? અહિંસા, લક્ષ્મી અને સરસ્વતી. પાટણની વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતી. સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો. રાજમાતા મિનળદેવી. મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં આવેલું છે. મુનસર તળાવ ક્યાં આવેલું છે? તો વિરમગામ. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણ. અણહિલવાડ પાટણની વીરાંગના રાણીનું નામ જણાવો. રાણી નાયકા દેવી. નાયકા દેવીએ કોની સેનાને હાર આપી હતી? શાહબુદ્દીન ગોરીની સેનાને હાર આપી હતી. સોલંકી વંશ પછી કયા વંશનું શાસન આવ્યું હતું? વાઘેલા વંશ. વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? રાયકરણ વાઘેલા. કરણદેવ વાઘેલાનો પરાજય કોની સેના સાથે થયો હતો? અલાઉદ્દીન ખિલજી. અમદાવાદ શહેર કોણે અને ક્યારે વસાવ્યું? તો સલ્તનત કાળમાં અહમદ શાહે ઈસવીસન 1412ની આસપાસ અમદાવાદ શહેર વસાવ્યું હતું. ગુજરાત ઉપર કયા કયા સુલતાનોનું શાસન રહ્યું? અહેમદ શાહ, મહેમદ બેગડો અને મુઝફ્ફર. ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત ક્યારે થઈ? તો 17મી સદીની શરૂઆતમાં. સોલંકી વંશમાં મુખ્ય અમાત્યને શું કહેતા? મહામાત્ય. મહામાત્ય શેની કામગીરી કરતા? શ્રીકરણ, નાણાં ખાતું. સોલંકી વંશમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટા ભાગને શું કહેતા? મંડળ. સોલંકી વંશના મંડળને સરસ્વતી મંડળ કેમ કહે છે? સરસ્વતી નદી પર આવેલો હોવાથી. મંડળના પેટા વિભાગને શું કહેતા? પથક. સોલંકી સમયમાં કયા કયા મંડળ હતા? કચ્છ મંડળ, સૌરાષ્ટ્ર મંડળ, ખેટક મંડળ, લાટ મંડળ, મેઘપાળ મંડળ વગેરે. સોલંકી શાસન વખતે ગુજરાતમાં કયા ધર્મના અનુયાયી વધારે હતા? શૈવ ધર્મ. સોલંકી કાળમાં ગુજરાતમાં શૈવ ધર્મનું પ્રખ્યાત કેન્દ્ર કયું હતું? સોમનાથ પાટણ. સોલંકી કાળમાં ગુજરાતમાં વૈષ્ણવ ધર્મનું સુપ્રસિદ્ધ ધામ કયું હતું? દ્વારકા. 11મી સદીમાં બંધાયેલા મંદિરો જણાવો. તો મોઢેરાનું સૂર્ય મંદિર. 12મી સદીમાં બંધાયેલા મંદિરો જણાવો.
રુદ્ર મહાલય સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર. 13મી સદીમાં બંધાયેલા મંદિરો જણાવો. દેલવાડાના દેરાસરો. ગુજરાતમાં કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો વડનગરમાં. સોલંકી કાળમાં કયા ધર્મનું સાહિત્ય સર્જન થયેલું જોવા મળે છે? તો જૈન ધર્મનું સાહિત્ય સર્જન થયેલું જોવા મળે છે. મુગલ કાળમાં ગુજરાતમાં બંધાયેલા ખ્યાતનામ મસ્જિદો જણાવો. તો સરખેજનો રોજો, અમદાવાદની સીદી સૈયદની જાળી વગેરે. તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો, આજના પ્રશ્નો. આપણી ચેનલ ઉપર મોડેલ પેપર, કરંટ અફેર્સ તેમજ બીજા પ્રશ્નો મૂકવામાં આવે છે. અને હા મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો. તો મિત્રો, કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.